We are the Gujarat Technological University. Since its inception over a decade ago, GTU has been empowering young and curating minds to realize their true potential. Over 4 lakh inspired students are enrolled with one of the premier academic universities in India. With more than 450 affiliated colleges in its fold operating across 5 zones of the state, GTU, the International Innovative University, your place to move forward. ગુડ આફ્ટરનૂન. આજે આપણે પાવર સિસ્ટમ પ્રોટેક્શન, સ્વિચગેર એન્ડ પ્રોટેક્શનમાં ચેપ્ટર નંબર 1નું રિવિઝન કરીશું. ઓકે, સો લેટ સ્ટાર્ટ ફ્રોમ હિયર. એટલે અહીંથી સ્ટાર્ટ કરીએ. ઓકે, આ પીપીટીમાં જે કન્ટેન્ટ છે એ આ પ્રકાર છે. ઇન્ટ્રોડક્શન છે, કયા કયા કમ્પોનન્ટ આપણે યુઝ કરવાના છીએ, પ્રોટેક્ટિવ ડિવાઇસ કયા કયા છે, ટાઈપ ઓફ પ્રોટેક્શન, કોઓર્ડિનેશન એન્ડ પરફોર્મન્સ મેજર્સ. આમાંથી સૌથી પહેલા ઇન્ટ્રોડક્શન કમ્પોનન્ટ વિશે વધારે માહિતી લઈશું. પ્રોટેક્શન ડિવાઇસ કયા કયા, ટાઈપ ઓફ પ્રોટેક્શન. ઓકે, આગળ વધીએ તો ફર્સ્ટ ઇન્ટ્રોડક્શન. પાવર સિસ્ટમ પ્રોટેક્શન શું છે? તો એક ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ બ્રાન્ચ છે, ઓકે, જે પ્રોટેક્શન માટે યુઝ થાય છે. બેઝિકલી પ્રોટેક્શન ક્યારે કામ આવે? તો પાવર સિસ્ટમમાં જ્યારે કોઈ ફોલ્ટ થાય, ઓકે, તો ફોલ્ટ થાય ઇન ધ સેન્સ શું કે કોઈ જે કરંટનું જે પ્રીડિફાઇન્ડ પાથ હોય, ઓકે, એ પાથથી એ વેરિએશન આવે ઓર બીજા કોઈ પાથ પર ફ્લો થવા માંડે, ઓકે, તો શું થાય? I2R લોસીસ વધશે, ઓકે, સ્પાર્કિંગ, શોર્ટ સર્કિટ, ઓવર કરંટ, ઓકે, આ ટાઈપના પ્રોબ્લેમ્સ થશે. ઓકે, તો એનાથી રક્ષણ માટે આપણને પાવર સિસ્ટમ પ્રોટેક્શનની જરૂર પડે છે. ઓકે, ઓર ઇન શોર્ટ તમે કહી શકો કે ફોલ્ટ સામે રક્ષણ કરવું એ પાવર સિસ્ટમ પ્રોટેક્શનનું કામ છે. ઓકે, સો કમ્પોનન્ટ કયા કયા પ્રોટેક્શનના? તો 5 કમ્પોનન્ટમાં તમે કરી શકો. એક કરંટ એન્ડ વોલ્ટેજ ટ્રાન્સફોર્મર, જેને આપણે CT એન્ડ PT કહીએ છીએ. રિલેઝ, પ્રોટેક્ટિવ રિલેઝ. ઓકે, રિલેમાં ઘણા પ્રકારની રિલેઝ છે. ખ્યાલ આવે? ઓવરલોડ રિલેઝ, ઓવર કરંટ રિલેઝ, થર્મલ રિલેઝ, બુકોઝ રિલે, ઓકે, એક્સેટ્રા. પછી આવશે સર્કિટ બ્રેકર. સર્કિટ બ્રેકરમાં ઘણા પ્રકારના સર્કિટ બ્રેકર છે. બેટરીઝ, ફ્યુઝિસ. ઓકે, સ્ટાર્ટ કરીએ CT એન્ડ PT થી. સૌથી પહેલા તો એ કહી દો કે CT એટલે કરંટ ટ્રાન્સફોર્મર, એ ઓલવેઝ સિરીઝમાં કનેક્ટ થશે. ઓકે, એન્ડ PT વોલ્ટેજ ટ્રાન્સફોર્મર, જે ઓલવેઝ પેરેલલમાં કનેક્ટ થશે. બીજી વસ્તુ, આ CT એન્ડ PT તમે બે રીતે કહી શકો. એક છે મેઝરિંગ ડિવાઇસ, બીજું કહેવાય પ્રોટેક્ટિંગ ડિવાઇસ. પ્રોટેક્ટિંગ ડિવાઇસ જ્યારે આ CT જોડે કોઈ પ્રોટેક્ટિવ ઇક્વિપમેન્ટ્સ, ઓકે, જેમ કે રિલેઝ એન્ડ સર્કિટ બ્રેકર કનેક્ટેડ હોય ત્યારે એ પ્રોટેક્ટિંગ ડિવાઇસ કહેવાય. ઓકે, પ્રોટેક્ટિવ ટ્રાન્સફોર્મર કહેવાય. અને આના સાથે કોઈ મેઝરિંગ ઇક્વિપમેન્ટ જેમ કે મીટર કોઈ કનેક્ટેડ હોય, બરાબર, કરંટ મીટર ઓર એ મીટર, ઓકે, વોટ મીટર, તો એના મેઝરિંગ ડિવાઇસ કહેવાય. તો ફરીથી કહી દઉં, મેઝરિંગ ડિવાઇસ એન્ડ પ્રોટેક્ટિંગ ડિવાઇસ. એટલે CT મે બી મેઝરિંગ ઓર પ્રોટેક્ટિવ, ડિપેન્ડ ઓન ઇટ્સ વર્ક. એ કયા પર્પસ માટે યુઝ થાય છે એના ઉપર થાય છે. તો કરંટ એન્ડ વોલ્ટેજ ટ્રાન્સફોર્મર ટુ સ્ટેપ ડાઉન ધ હાઈ વોલ્ટેજ એન્ડ કરંટ ઓફ ઇલેક્ટ્રિકલ પાવર સિસ્ટમ ટુ કન્વેન્ટ લેવલ ફોર રિલેઝ. હવે મેઇન પ્રોબ્લેમ ક્યાં આવશે? તમે જે સિસ્ટમ ઉપર કામ કરવાના છો એ સિસ્ટમ તમારી ઓનલાઈન સિસ્ટમ હશે. મીન્સ મિનિમમ વોલ્ટેજ જો આપણે ગણીએ, ઓકે, તો 230 વોલ્ટ આવે છે આપણા ઘરમાં. ક્લિયર? આપણા ડોમેસ્ટિક પર્પઝ માટે લઈએ. પછી જેમ જેમ આપણે ઇન્ડસ્ટ્રીયલ, કોમર્શિયલ થઈશું એવી રીતે વોલ્ટેજ વધતા જશે. હવે પ્રોબ્લેમ ક્યાં આવે છે કે એ વોલ્ટેજનું પ્રોટેક્શન તમે કોઈ રિલેમાંથી કરવાના છો. ઓકે, ચલો તમે 230 વોલ્ટેજની રિલે તમે બનાવી દો. ચલો 230 સામે 32 એમ્પિયર હોય તો 32 એમ્પિયરની રિલે બનાવી દો. બટ જ્યારે 11 કેવીની વાત થાય, ઓકે, 11 કેવી વોલ્ટેજનું આવે ત્યારે 900 એપ્રોક્સ એમ્પિયર આવે છે. તો 900 એમ્પિયર માટે તમે જો રિલે બનાવશો તો ઇકોનોમિકલી તમને પોસાશે નહીં, ઇકોનોમિકલી થોડું મોંઘું પડશે. બીજું એનું સાઇઝ એન્ડ શેપ એ વધી જશે. ક્લિયર? પ્રેક્ટિકલી એ ફિઝિબલ એ નથી. ઓકે, તો આપણે શું કરીએ, એ જે વોલ્ટેજ એન્ડ કરંટ લેવલ હોય એનું સ્ટેપ ડાઉન કરીએ. અને એ સ્ટેપ ડાઉનમાં જે ઇક્વિપમેન્ટ યુઝ થાય એને કહેવાય CT એન્ડ PT. જો કરંટનું સ્ટેપ ડાઉન કરીએ તો CT થાય, PT વોલ્ટેજનું સ્ટેપ ડાઉન કરીએ તો વોલ્ટેજ ટ્રાન્સફોર્મર તમે PT કહી શકો. ક્લિયર? તો સૌથી પહેલા જે કરંટ આપણે પ્રોટેક્ટ કરવાના છીએ કે મેઝર કરવાના છીએ એનું આપણે સ્ટેપ ડાઉન કરીશું. અને સેમ વોલ્ટેજ માટે પણ છે. ઓકે, તો આ બે ડાયાગ્રામ આપેલા છે. એમાંથી આ ડાયાગ્રામ જે છે એ CT નું છે. ક્લિયર? અને આ ડાયાગ્રામ PT નું છે. ઓકે, નાઉ પ્રોટેક્ટિવ રિલે. રિલેમાં પણ હવે પહેલા કેવું હતું કે કન્વેન્શનલ ટાઈપ ઓફ રિલેઝ વોઝ ધેર. કન્વેન્શનલ પ્રકારના રિલે મીન્સ જેના અંદર એટ્રેક્ટેડ આર્મેચર ટાઈપ રિલે,
હેલો ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇન્ડક્શન ટાઈપ ઓફ રિલેઝ, ઇલેક્ટ્રોમેગ્નેટિક ટાઈપ ઓફ રિલેઝ, થર્મલ ટાઈપ ઓફ રિલેઝ એ બધી યુઝ થતી હતી. એનું એક એડવાન્સ વર્ઝન ડિજિટલ રિલે ઓર તમે સ્ટેટિક રિલે પણ કહી શકો. ચાલો સ્ટેટિક રિલે છે, પછી ડિજિટલ રિલે છે, ન્યુમેરિકલ રિલે છે, આ બધા ટાઈપ્સના રિલે છે. આ રિલે બેઝિકલી શું છે? તો રિલે એ મગજ કહેવાય, આમ માઇન્ડ કહેવાય, જે ફોલ્ટ સેન્સ કરે. કે એક જ રિલે એવી છે જે ફોલ્ટ થયા પહેલા તમને સેન્સ કરશે કે ભાઈ ફોલ્ટ થવાનું છે, જે બોગસ રિલે છે, જે ગેસ ઓપરેટેડ રિલે છે. બીજી બધી રિલેઝ તમારું જે પિકઅપ વોલ્ટેજ ઓફ કરંટ આવશે ત્યારે એ રિલે ઓપરેટ થશે. ઇન શોર્ટ ફોલ્ટ થશે ત્યારે સેન્સ કરશે. તો પ્રોટેક્ટિવ રિલે શું કરશે? ટુ સેન્સ ધ ફોલ્ટ એન્ડ ઇનિશિયેટ ટ્રિપ એન્ડ ડિસ્કનેક્શન. ફોલ્ટ સેન્સ કર્યા પછી એ પાછળ જે સર્કિટ બ્રેકર જે ઇક્વિપમેન્ટ કનેક્ટેડ હોય એના સિગ્નલ આપશે કે ભાઈ હવે તમે ઓપરેટ કરો. ઓકે, તો પ્રોટેક્ટિવ રિલે આવી ગઈ. પ્રોટેક્ટિવ રિલેના ટાઈપ કહીએ તો ઇલેક્ટ્રો મિકેનિકલ ટાઈપ ઓફ રિલે, ઇલેક્ટ્રો મેગ્નેટિક ટાઈપ ઓફ રિલે, ઇલેક્ટ્રો ઇન્ડક્શન ટાઈપ ઓફ રિલે, થર્મલ ટાઈપ ઓફ રિલે, ગેસ ઓપરેટેડ ટાઈપ ઓફ રિલે, એક્સેટ્રા. પછી આવશે સર્કિટ બ્રેકર. સર્કિટ બ્રેકર મેઇન સર્કિટ બ્રેકરનું કામ એ કે જે ફોલ્ટી પાર્ટ હોય એના હેલ્થી પાર્ટથી સેપરેટ કરવું. ક્લિયર? સર્કિટ બ્રેકરમાં એક પ્લસ પોઈન્ટ એ હોય છે કે જ્યારે ઓનલોડ એન્ડ ઓફલોડ બંનેમાં એ યુઝ થઈ શકે છે. સેમ તમે આઈ થિંક આઇસોલેટર યુઝ નામ સાંભળ્યું હશે. ક્લિયર? આઇસોલેટર એ ઓનલી ઓફ સ્ટેટ ઉપર કામ કરશે. ઓકે, તો સર્કિટ બ્રેકર. પછી આવશે બેટરી. બેટરી તમને ખબર છે ઇટ પાવર સેવ્સ કરશે. ક્લિયર? પછી આવશે ફ્યુઝ, જે ટાઈપનું સર્કિટ બ્રેકર યુ કેન છે, બટ ફ્યુઝ આર ફોર લોઅર વોલ્ટેજીસ. લો વોલ્ટેજ માટે યુઝ થાય છે. આપણા ઘરમાં તમે ફ્યુઝ જોયા હશે. અત્યારે લેટેસ્ટ તમે ELCB ઓર RCCB ટાઈપ ઓફ યુઝ કરતા હશો. પહેલા જે આવતા હતા એ ફ્યુઝ કાર્ટ્રિજ ટાઈપ ઓફ ફ્યુઝ એ બધા હતા. ઓકે, તો ફ્યુઝ ઇઝ અ પાર્ટ ઓફ ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ. ઠીક છે? સેન્સિંગ એન્ડ ડિસ્કનેક્ટિંગ ધ ફોલ્ટ. ફોલ્ટ સેન્સ પણ કરશે અને ડિસ્કનેક્ટ પણ કરશે. ઓકે, આગળ વધીએ તો ફંક્શનાલિટીમાં જોઈએ તો ઓટોમેટિક ઓપરેશન સચ એઝ ઓટો રિક્લોઝિંગ ઓર સિસ્ટમ રિસ્ટાર્ટ એવું હોવું જોઈએ આપણા પાસે. મોનિટરિંગ ઇક્વિપમેન્ટ વિચ કલેક્ટ ડેટા ઓફ ધ સિસ્ટમ ઓન ધ સિસ્ટમ ફોર પોસ્ટ ઇવેન્ટ એનાલિસિસ. ઓકે, હવે પ્રોટેક્ટિવ ડિવાઇસના પાર્ટ કયા કયા? તો ત્રણ પાર્ટ આપણે ડિસ્કસ કર્યા. સૌથી પહેલા CT કે PT, ઇન્સ્ટ્રુમેન્ટ ટ્રાન્સફોર્મર, પછી આવશે રિલે, ચાલો જે સેન્સિંગ ડિવાઇસ કહેવાય, અને પછી આવશે સર્કિટ બ્રેકર, જે ટ્રિપિંગ ડિવાઇસ કહેવાય. ઓકે, તો સર્કિટ બ્રેકર, રિલે એન્ડ ઇન્સ્ટ્રુમેન્ટ ટ્રાન્સફોર્મર્સ. ઓકે, ત્રણેય વસ્તુ છે, સર્કિટ બ્રેકર, રિલે એન્ડ ઇન્સ્ટ્રુમેન્ટ ટ્રાન્સફોર્મર. ઓકે, મેજર એડવાન્ટેજ ઓફ પ્રોટેક્ટિવ ડિવાઇસીસ આર વોટ? આનું બેસ્ટ બેનિફિટ શું, પ્લસ પોઈન્ટ શું? ચાલો, તો એક છે સેફ્ટી પર્પસ માટે અને બીજું છે ઇકોનોમિકલ પર્પસ માટે. ક્લિયર? ટાઈપ ઓફ પ્રોટેક્શન તો બે પ્રકાર આવો, પ્રાઇમરી પ્રોટેક્શન અને બેકઅપ પ્રોટેક્શન. જુઓ, પ્રાઇમરી પ્રોટેક્શન મીન્સ એ પ્રોટેક્શન જ્યારે તમારો ફોલ્ટ થાય અને પહેલી જે સર્કિટ પ્રોટેક્શન માટે કામ આવે એને કહેવાય પ્રાઇમરી પ્રોટેક્શન. ઓકે, ઇનિશિયલી સ્ટેજ ઉપર જે ફર્સ્ટ સર્કિટ ટ્રિપ થાય ઓર જે પ્રોટેક્ટ કરે એના પ્રાઇમરી પ્રોટેક્શન કહેવાય. જો કોઈ કારણસર પ્રાઇમરી પ્રોટેક્શન ફેલ થાય, ચાલો તો આપણે સિસ્ટમનો તો ફેલ થવા નહીં દઈશું, એના માટે આપણે પાછળથી બેકઅપ રાખીએ છીએ અને જેને આપણે બેકઅપ પ્રોટેક્શન કહીએ છીએ. ઓકે, નાઉ પ્રાઇમરી પ્રોટેક્શન શું છે? તો ફર્સ્ટ લાઇન ઓફ ડિફેન્સ. પ્રાઇમરી પ્રોટેક્શન આપણે ફર્સ્ટ લાઇન ઓફ ડિફેન્સ કહીએ છીએ. મીન્સ ડિફેન્સ માટે જે પહેલું ઇક્વિપમેન્ટ કે જે પહેલું સિસ્ટમ તમે યુઝ કરશો દેટ ઇઝ યોર પ્રાઇમરી પ્રોટેક્શન. ક્લિયર? બધા પ્રકારના ફોલ્ટ માટે જે પ્રોટેક્શન શરૂઆતમાં યુઝ થાય એને પ્રાઇમરી પ્રોટેક્શન કહેવાય છે. પછી જો પ્રાઇમરી પ્રોટેક્શન આ ડાયાગ્રામ આપેલું છે, મેઇન બસ છે, લાઇન બસીસ છે અને આ બધી તમારી રિલેઝ છે, બેઝિકલી ઓવરકરન્ટ રિલેઝ છે. ઓકે, અને અહીં તમારું સર્કિટ બ્રેકર કનેક્ટેડ છે. એટલે કોઈ પણ લાઇનમાં ફોલ્ટ આવશે એટલે રિલે સેન્સ કરશે, રિલે સેન્સ કર્યા પછી સર્કિટ બ્રેકરના ટ્રિપ કરવાનું સિગ્નલ કરશે, સિગ્નલ ટ્રિપ થશે, સર્કિટ બ્રેકર ટ્રિપ થશે, જેના કારણે આ ફેઝ સેપરેટ થઈ જશે. ચાલો, આ લાઇન સેપરેટ થઈ જશે, મીન્સ હેલ્થી લાઇનથી ફોલ્ટી લાઇન ડિસ્કનેક્ટ થઈ જશે. ઓકે, પ્રાઇમરી પ્રોટેક્શન. હવે જો પ્રાઇમરી પ્રોટેક્શન કયા કારણોસર ફેલ થઈ શકે છે, તો ફોલોઈંગ આર ધ રીઝન ફોર વિચ પ્રાઇમરી પ્રોટેક્શન ફેલ્સ. એમાં એક આવે છે ડીસી સપ્લાયનું ફેલર, કારણ કે સર્કિટ બ્રેકર ને એ બધા તમે ડીસી ઉપર ચાલશે. બરાબર? તો ફેલર ઓફ ડીસી સપ્લાય ટુ ટ્રિપિંગ ધ સર્કિટ્સ, ફેલર ઓફ રિલે ઓપરેટિંગ કરંટ ઓફ વોલ્ટેજ, રિલેમાં જે કરંટ એન્ડ વોલ્ટેજ ઉપર ઓપરેટ થાય છે એ ફેલ થઈ જાય. ફેલર ઇન સર્કિટ બ્રેકર ટ્રિપિંગ મિકેનિઝમ, કોઈ ટ્રિપિંગ મિકેનિઝમ જે હોય સર્કિટ બ્રેકરની એમાં કોઈ ખામી થઈ જાય તો. મેઇન પ્રોટેક્ટિવ રિલે ઓપરેશન્સનું ફેલર થઈ જાય. ચાલો, વાયરિંગમાં કોઈ પ્રોબ્લેમ આવ્યો કે વાયરિંગમાં ફેલ થાવ અથવા તો CT અને PT ના ઓપરેશનમાં ફેલ થાય. આ અમુક કારણો છે જેના કારણે પ્રાઇમરી પ્રોટેક્શન ફેલ થાય છે. એના સિવાય બીજા કારણો હોય છે. ક્લિયર? પછી જો પ્રાઇમરી પ્રોટેક્શન ફેલ થાય તો શું? તો પછી આવશે બેકઅપ પ્રોટેક્શનનું કામ. બેકઅપ પ્રોટેક્શન બેઝિકલી 3 ટાઈપના હોય છે. ચાલો, રિમોટ બ્રેકર, બ્રેકર બેકઅપ, ઓકે, એન્ડ રિમોટ રિલે બેકઅપ અને બ્રેકર બેકઅપ. ઓકે, અને પછી એક આવે છે સેન્ટ્રલી કોર્ડિનેટેડ બેકઅપ. તો બેકઅપ પ્રોટેક્શન ક્યારે આવશે? તો બેકઅપ પ્રોટેક્શન કમ્સ ઇન્ટુ પ્લે ઓનલી વેન પ્રાઇમરી પ્રોટેક્શન ફેલ્સ. જ્યારે તમારું પ્રાઇમરી પ્રોટેક્શન ફેલ થશે ત્યારે તમારું
બેકઅપ પ્રોટેક્શન કામમાં આવશે. ઓકે, when we disconnect primary protection for testing or maintenance purpose, then secondary or backup protection will act as a primary protection. Primary protection જ્યારે મેન્ટેનન્સ નું કામ થાય ત્યારે સેકન્ડરી બેકઅપ ઓર બેકઅપ પ્રોટેક્શન આપણે યુઝ કરીએ છીએ. ઓકે, બેકઅપ પ્રોટેક્શનમાં જુઓ તમે દેખાવ, આના પહેલા જે આપણે ડાયાગ્રામ જોયું હતું એના અંદર આ એક જ હતું ઓવર કરંટ પ્રોટેક્શન, એના સાથે સર્કિટ બ્રેકર હતી. હવે આમાંથી આ ફેલ થવાનું કોઈ ભૂલી જાય ચાલો તો ફોલ્ટ આગળ વધીને તમારું મેઇન બસ સુધી પહોંચી શકે છે, તો બીજું એક પ્રોટેક્શન અહીં મૂકી દીધું. આ છે તમારું બેકઅપ પ્રોટેક્શન આના માટે. ચાલો તો આમાંથી કોઈ ફેલ થાય તો પછી અહીંયા આવશે અને આ ઓપરેટ થશે અને આને કહેવાય બેકઅપ પ્રોટેક્શન. ઓકે, તો બેકઅપ પ્રોટેક્શન ઓર સેકન્ડરી પ્રોટેક્શન ના પ્રકાર કયા કયા? તો ફર્સ્ટ છે રિલે બેકઅપ, સેકન્ડ છે બ્રેકર બેકઅપ, થર્ડ છે રિમોટ બેકઅપ એન્ડ લાસ્ટલી સેન્ટ્રલી કોર્ડિનેટેડ બેકઅપ પ્રોટેક્શન. ઓકે, નાઉ રિલે બેકઅપમાં શું થશે? તો ઇન ધીસ સ્કીમ ધ સિંગલ બ્રેકર ઇઝ યુઝડ બાય બોથ પ્રાઇમરી એઝ વેલ એઝ બેકઅપ પ્રોટેક્શન, બટ ધ ટુ પ્રોટેક્ટિવ સિસ્ટમ્સ આર ડિફરન્ટ. આમાં શું થાય છે? બ્રેકર એક જ યુઝ થાય છે, બટ જે રિલે હશે એ એક કરતા વધારે હશે. ક્લિયર? ઓકે, હવે આમાં કેવું થાય છે કે હોઈ શકે કે એક માટે પ્રાઇમરી હશે ને બીજા માટે એ વસ્તુ બેકઅપ થઈ જાય. ચાલો તો ઇન ધીસ સ્કીમ ધ સિંગલ બ્રેકર ઇઝ યુઝડ બાય બોથ પ્રાઇમરી એઝ વેલ એઝ બેકઅપ પ્રોટેક્શન. ટુ પ્રોટેક્ટિવ સિસ્ટમ્સ આર ડિફરન્ટ. એના પછી આવશે બ્રેકર બેકઅપ. તો બ્રેકર બેકઅપમાં બ્રેકર પહેલા એક હતું, આમાં એક કરતા વધારે બ્રેકઅપ હશે. ઇન ધીસ મેટર સેપરેટ બ્રેકર આર પ્રોવાઇડેડ ફોર પ્રાઇમરી એન્ડ બેકઅપ પ્રોટેક્શન. ઓકે, પ્રાઇમરી બ્રેકર જો ફેલ થાય તો એના પછી એક સેકન્ડરી બ્રેકઅપ આવે છે જે યુઝ થશે. બોથ ટાઈપ ઓફ બ્રેકર આર એટ સેમ સ્ટેશન્સ. પછી આવશે રિમોટ બેકઅપ. રિમોટ બેકઅપમાં in this method separate breaker are provided for primary and backup protection. The two type of breaker are at different stations and are completely isolated, independent of each other. જુઓ, બ્રેકર બેકઅપમાં શું જોયું હતું? બંને બ્રેકર એક જ સ્ટેશન ઉપર હતા. ઓકે, પણ રિમોટ બેકઅપમાં બંને બ્રેકર બે જુદા ડિફરન્ટ સ્ટેશન ઉપર હશે. ક્લિયર? આટલું જ ડિફરન્ટ છે. ક્લિયર? પછી આવશે સેન્ટ્રલી કોર્ડિનેટેડ બેકઅપ. ઇન ધીસ મેથડ પ્રાઇમરી પ્રોટેક્શન ઇઝ એટ વેરિયસ સ્ટેશન્સ. ચાલો જે જગ્યાએ સ્ટેશન્સ ઓફ પ્રોટેક્શન આપવાનું હશે એ જગ્યાએ તમારું પ્રાઇમરી પ્રોટેક્શન હશે. એન્ડ દેર ઇઝ અ સેન્ટ્રલ કંટ્રોલ રૂમ એન્ડ બેકઅપ પ્રોટેક્શન ઓફ ઓલ ધ સ્ટેશન ઇઝ અ સેન્ટ્રલ કંટ્રોલ રૂમ. સિમ્પલ એક્ઝામ્પલ આપો તો સબસ્ટેશન્સ હોય, સબસ્ટેશન્સમાં એક તમારું કંટ્રોલ રૂમ હોય છે. કંટ્રોલ રૂમમાં જેટલા સબસ્ટેશનમાં ડેટાઝ હશે જેમ કે વોલ્ટેજ, કરંટ, ફ્રીક્વન્સી, એટલે એ બધા ત્યાં મોનિટર્સ થતા હશે. ક્લિયર? ડિસ્પ્લે થતા હશે. હવે જુઓ, એ ડિસ્પ્લેમાં કંઈક ઉપર નીચે થાય તો તમે સેન્ટ્રલી જે રિમોટ કંટ્રોલ રૂમ છે ત્યાં બેસીને એ વસ્તુ ઓપરેટ કરી શકો છો, મીન્સ ડાયરેક્ટ કટ કરીને બીજું ઓન કરી શકો છો. ક્લિયર? સો દેટ ઇઝ યોર સેન્ટ્રલી કોર્ડિનેટેડ બેકઅપ. ઓકે, coordination. The protective device coordination is the process of determining best fit timing for current interruption when abnormal electrical condition occurs. Coordination એટલે સિમ્પલ આપણે જે કોર્ડિનેટ કરવાનું કહીએ છીએ એ છે કે જ્યારે ફોલ્ટ થાય ત્યારે કઈ વસ્તુ ઓપરેટ થવી જોઈએ અને ક્યારે નોર્મલ થઈને એને ફરી રિજોઈન કરવું જોઈએ. ચાલો તો આઉટેજીસ જે થાય જેટલા ઓછા થાય, આઉટેજીસ એટલે એક ટાઈપ ઓફ ફોલ્ટ કહેવાય. ક્લિયર? તો આઉટેજીસ અનસર્ટેન કન્ડિશન્સ. ઓકે, તો જેટલા આઉટેજીસ ઓછા થાય એ પ્રકાર એના કરવા માટે જે આપણે કોર્ડિનેશન કહીએ છીએ દેટ ઇઝ અ કોર્ડિનેશન. તો પ્રોટેક્ટિવ ડિવાઇસ કોર્ડિનેશન ઇઝ ધ પ્રોસેસ ઓફ ડિટરમાઇનિંગ બેસ્ટ ફિટ ટાઈમિંગ ઓફ કરંટ ઇન્ટરપ્શન. કરંટ ઇન્ટરપ્શન માટે જે બેસ્ટ ટાઈમિંગ થાય, જેટલું ઓછું થાય, ચાલો એનું એક આખું સિસ્ટમ બનાવવામાં આવે જેના કોર્ડિનેશન કહેવાય છે. બરાબર? પરફોર્મન્સ મેઝરમેન્ટમાં ઓર તમે આ ક્વેશ્ચન જીટીમાં કેરેક્ટરિસ્ટિક્સ ઓફ પાવર સિસ્ટમમાં પૂછાય છે. ચાલો તો કેરેક્ટરિસ્ટિક્સ ઓફ લાક્ષણિકતા કઈ કઈ છે? તો એમાં તમે કહી શકો રિલાયબિલિટી, સિલેક્ટિવિટી, સ્પીડ, ઇકોનોમી, સિમ્પ્લિસિટી, ડિસ્ક્રિમિનેશન. ક્લિયર? આ બધી આની કેરેક્ટરિસ્ટિક છે. ઓકે, રેડી? થેન્ક યુ.